મિત્રો, શું તમને ખબર છે કે આપણા ભારતમાં એક એવું મંદિર છે જ્યાં યોનિની પૂજા થાય છે? કેમ ચોંકી ગયા ને? પરંતુ આ સત્ય છે. આપણા દેશમાં એક મંદિરમાં યોનિની પૂજા થાય છે. જોકે આ પરંપરા આજથી નહીં પરંતુ હજારો વર્ષથી ચાલી આવી રહી છે, જેમાં માતા સતીના યોનિની પૂજન કરવામાં આવે છે, કારણ કે હિન્દુ ગ્રંથ અનુસાર યોનિથી જ આખી દુનિયા સર્જાણી છે. તો બીજી બાજુ અમુક લોકો યોનિને નર્કનો દ્વાર પણ કહે છે. તો શું કામ આ મંદિરમાં માતા સતીના યોનિનું પૂજન થાય છે? તો આવો જાણીએ ક્યું છે એ મંદિર જ્યાં માતાનું યોનિનું પૂજન થાય છે, અને શું કામ આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે, એની પાછળનું સત્ય શું છે, એ બધું જ હું તમને આજના વિડીયોમાં કહીશ. પરંતુ પ્લીઝ મિત્રો, મારા વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા. મિત્રો, આપણા દેશમાં ઘણી જગ્યાએ શિવજીના લિંગની પૂજા કરાય છે. તો કામાખ્યા નામના મંદિરમાં માતાના યોનિનું પૂજન થાય છે. પરંતુ પુરાણ અનુસાર જ્યારે માતા સતીના પિતા દ્વારા શિવજીનું અપમાન થયું, ત્યારે માતા સતી ક્રોધમાં આવી અગ્નિમાં પડી ગઈ હતી, જેને જોઈ શિવજી ખૂબ ક્રોધિત થયા. અને પછી જ્યારે શિવજીએ તેને અગ્નિમાંથી કાઢ્યા તો તેના 51 ટુકડા થયા હતા, જે 51 ટુકડા ધરતી પર અલગ અલગ જગ્યાએ પડ્યા હતા. અને જે જગ્યાએ માતા સતીનું યોનિ પડ્યું હતું એ જગ્યા આ જ કામાખ્યા મંદિર છે. તેની સાથે જ માતા સતીના 51 ટુકડાને 51 શક્તિપીઠનું નામ મળ્યું. કહેવાય છે કે અહીં દર મહિને આ યોનિમાંથી માસિક ધર્મ આવે છે, અને મહિનાના 3 દિવસ આ મંદિર બંધ રહે છે, કારણ કે આ 3 દિવસ માતાના યોનિમાંથી લગાતાર લોહી વહે છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. પરંતુ આ 3 દિવસ બાદ મંદિરને ફરીથી ખોલી દેવામાં આવે છે. સાથે જ આ કામાખ્યા મંદિરને તાંત્રિકોનો ગઢ પણ કહેવાય છે. અહીં દર વર્ષે અંબુબાસીનો મેળો પણ થાય છે, જે સમયે આખા ભારતના તાંત્રિકો અહીં આવી તેમની સાધના પૂરી કરે છે. જે દિવસે માતા કામાખ્યા દેવી માસિક ધર્મમાં હોય છે, એ સમયે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે, અને એ 3 દિવસ બાદ ફરી મંદિરના દરવાજા ખોલી નાખવામાં આવે છે, જે તમને મેં આગળ કીધું. પરંતુ આ 3 દિવસ યોનિમાંથી જે લોહી નીકળે છે તે બ્રહ્મપુત્રી નદીમાં જાય છે, જેથી આખી નદી લાલ બની જાય છે. અહીં જે ભક્ત પૂરી શ્રદ્ધાથી કંઈક માગે તો માતા તેને નારાજ નથી કરતી, અને કામાખ્યા મંદિરને 51 શક્તિપીઠોમાંથી સૌથી ઉત્તમ શક્તિપીઠનું સ્થાન મળ્યું છે. આની સિવાય આ મંદિરની ઘણી અલગ અલગ કહાની પણ છે. પરંતુ યોનિ વિશે અમુક વાતો એવી છે જેને ગ્રંથો અને તાંત્રિકો દ્વારા હંમેશા અલગ અલગ કહેવાય છે. જોકે યોનિ ઉત્પત્તિનો દ્વાર ગણાય છે, જેના લીધે આ વિશાળ દુનિયા સર્જાણી છે. તો મિત્રો, તમે પણ માતાના શક્તિપીઠમાં વિશ્વાસ રાખો છો તો એક વખત અહીં જરૂર જવું. અને તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર કહો. અને આની જેવા જ રહસ્યમય વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.